વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે MBBS BDS ગુજરાત કાઉન્સિલિંગના ફર્સ્ટ રાઉન્ડની ક્લોઝર કટ ઓફ વિશે વાત કરીએ કે દરેક કેટેગરીનું જોઈ લઈએ. તો જો ઓપન UR અનરિઝર્વ કેટેગરી, બરાબર, એટલે એકચ્યુઅલ તો કેટેગરી કે આવતી જ નહીં હોય, ઓપન હોય, અનરિઝર્વ કહેવાય છે. એમને એડમિશન હંમેશા જનરલ મેરિટ રેન્ક પ્રમાણે થાય છે અને જેટલા પણ મેનેજમેન્ટ કોટા હોય છે કોઈ પણ જગ્યાએ એ પણ જનરલ મેરિટ રેન્ક પ્રમાણે જ થતા હોય છે. કેટેગરી ફક્ત GQમાં તમને કામ લાગે છે, MQમાં કેટેગરી કામ લાગતી નથી. તો જનરલ મેરિટ રેન્ક 851 પર સ્કોર 530, GMC ભાવનગર ગવર્મેન્ટ કોલેજ, જે 6 કોલેજમાં સૌથી લાસ્ટ ફિલ થઈ છે એ GMC ભાવનગર છે, જેની એન્યુઅલ ફીસ 25,000 છે. પછી GMERS જે છે 2350, 2350 જનરલ મેરિટ રેન્ક અને સ્કોર 486, 486. GMERS ગોધરા સેમી ગવર્મેન્ટ 3,75,000 એન્યુઅલ ફીસ છે. એ પછી સેલ્ફ ફાઇનાન્સમાં જનરલનું ગયું છે કટ ઓફ લાસ્ટ 5188, 5188 અને સ્કોર છે નીટનો 435. SFI GQ પારુલ વાઘોડિયા બરોડા, એની ફીસ છે એન્યુઅલી 11,20,000 અને MBBSનો મેનેજમેન્ટ કોટા જે છે ગયો છે 8377, 8,377, સ્કોર છે 384, 384. આ છે ઝાયડસ દાહોદ મેનેજમેન્ટ કોટા, એની યરલી ફીસ છે 20,98,000. ડેન્ટલમાં જોઈએ તો ડેન્ટલમાં જનરલ મેરિટ રેન્ક 4718, આ જામનગર ડેન્ટલનું ક્લોઝર છે, 443 સ્કોર છે. ગવર્મેન્ટ કોલેજ છે, 20,000 ફીસ છે. ફક્ત બે જ કોલેજ છે ડેન્ટલમાં ગવર્મેન્ટની, એક AD અમદાવાદ અને એક JD જામનગર. તે પછી આપણે સેલ્ફ ફાઇનાન્સ GQ જોઈએ BDSનું તો 9661 સુધી ગયું છે, 3 અને સ્કોર છે 364. આ વિસનગર નૂતન 3,30,000 એન્યુઅલ ફીસ છે અને મેનેજમેન્ટ કોટા ગયો છે BDSનો 12,080, 12080, સ્કોર છે 326. આ છે ગોયંકા પીપલજ ગાંધીનગર, સૌથી લાસ્ટ આ ફિલ થઈ છે, 5,58,000 ફીસ છે. આ જેટલા પણ ક્લોઝર છે એની સામે મેં કોલેજ પણ લખી છે કે કઈ કોલેજમાં સૌથી છેલ્લે ફિલ થઈ છે. તો જે ક્લોઝર છે એની સામે કોલેજ પણ લખી છે અને ફીસ પણ લખી છે દરેકમાં. તો ગોયંકા પીપલજ BDS 12,080 અને એની ફીસ છે 5,58,000 મેનેજમેન્ટ કોટા. તે પછી જોઈએ આપણે EWS કેટેગરી. તો EWS કેટેગરીનો કેટેગરી રેન્ક છે 206, 206, સ્કોર છે 527. GMC ભાવનગર ગવર્મેન્ટ 25,000 એન્યુઅલી ફીસ અને એનું GMERS ગયું છે 607 કેટેગરી રેન્ક. EWS સ્કોર છે 485. સેમી ગવર્મેન્ટ 3,75,000, 3,75,000 યરલી ફીસ અને એનું GQ ગયું છે SFI 1396 કેટેગરી રેન્ક, સ્કોર છે 431. પારુલ બરોડા 11,20,000 એન્યુઅલી ફીસ છે. BDS જોઈ લઈએ ડેન્ટલ EWSનું 1312 કેટેગરી રેન્ક, સ્કોર છે 436. JD જામનગર ડેન્ટલ ગવર્મેન્ટ 20,000 ફીસ છે એન્યુઅલી અને એનું SFI GQ ગયું છે ડેન્ટલનું 2563 કેટેગરી રેન્ક, EWS 353 સ્કોર છે. વૈદિક દમન 2,81,250 એની ફીસ છે અને MQ તો આવતું નથી EWSમાં. એ MQ જોવા માટે તમારે જનરલમાં જોવું પડશે. MQ કેટેગરીમાં MQ તમને નહીં દેખાશે. OBCમાં જોઈ લઈએ તો OBC કેટેગરી રેન્ક 352, 512 સ્કોર છે. GMC ભાવનગર ગવર્મેન્ટ 25,000 એન્યુઅલ ફીસ. એનું GMERS ગોધરા ગયું છે 852 કેટેગરી રેન્ક EWS અને સ્કોર છે 480, 480 એની ફીસ છે 3,75,000 GMERS ગોધરા સેમી ગવર્મેન્ટ. એ પછી SFI GQ જોઈએ તો 2260 કેટેગરી રેન્ક છે 2260 અને સ્કોર છે 419. SFI GQ પારુલ બરોડા 11,20,000 એન્યુઅલી છે. પછી ડેન્ટલ જોઈ લઈએ OBCનું તો 2,060 JD જામનગર 2060 કેટેગરી રેન્ક, સ્કોર છે 426. જામનગર ડેન્ટલ 20,000 ફીસ છે એન્યુઅલી અને એનું GQ જોઈએ SFIનું તો 4523, આટલું ડાઉન ગયું છે, 4523 અને સ્કોર છે 328. વિસનગર નૂતન 3,30,000
MQ જોવા માટે જનરલમાં જુઓ. SC 96 કેટેગરી રેન્ક, સ્કોર છે 478, GMC ભાવનગર ગવર્મેન્ટ 25,000 ફીસ છે. અને 247 કેટેગરી રેન્ક પર GMERS નવસારી ક્લોઝ થયું છે, 436 સ્કોર છે, 3,75,000 એન્યુઅલ ફીસ છે. અને SC ST ને ફ્રી શિપ કાર્ડ હોય તો ફ્રી એજ્યુકેશન મળે છે. અને SC નું એમાં ગયું છે SFI GQ 413 કેટેગરી રેન્ક અને સ્કોર છે 407, 407. અને ભરૂચમાં સૌથી લાસ્ટ ફિલ થઈ છે, 9,50,000 એન્યુઅલી ફીસ છે. BDSમાં SC જોઈએ તો 529 કેટેગરી રેન્ક છે, સ્કોર છે 387, JD જામનગર ડેન્ટલ ગવર્મેન્ટ 20,000 ફીસ છે. અને એનું SFI GQ જોઈએ તો 1013 SC કેટેગરી રેન્ક છે, સ્કોર છે 327, અમરગઢ ભાવનગર 2,70,000 એન્યુઅલી ફીસ છે. MQ માટે આપણે જનરલ જોવું પડશે, ત્યાં લખ્યું છે. ST કેટેગરી જોઈએ તો 179 કેટેગરી રેન્ક પર 350 સ્કોરે GMC ભાવનગર ક્લોઝ થયું, 25,000 ફીસ છે, ગવર્મેન્ટ કોલેજ છે. અને 479 301 સ્કોર પર 479 કેટેગરી રેન્ક ST નો, સ્કોર 301, GMERS મોરબી ક્લોઝ થયું છે. સૌથી લાસ્ટમાં GMERS ફિલ થયું છે STમાં મોરબી સેમી ગવર્મેન્ટ 3,75,000 ફીસ છે. અને SFI GQ એનું ગયું છે 867 કેટેગરી રેન્ક ST, સ્કોર છે 263, 263. આ ભાગ્યોદય નવી કોલેજ જે ગયા વર્ષે આવી છે એમાં સૌથી લાસ્ટ ફિલ થયું છે, 10,14,000 એન્યુઅલી ફીસ છે. અને ડેન્ટલમાં ST ગયું છે 1060, સ્કોર છે 249, JD જામનગર ડેન્ટલ 20,000 એન્યુઅલી ફીસ છે. અને એનું SFI ગયું છે 2,093, 2093 કેટેગરી રેન્ક ST, સ્કોર છે 175. SFI GQ અમરગઢ ભાવનગર 2,70,000 ફીસ છે. અને મેનેજમેન્ટ કોટામાં તમારે લેવું હોય તો ઓપન કેટેગરીમાં મેનેજમેન્ટ કોટા લખ્યા છે, ત્યાં જ તમારે જોવું પડશે. આ થયું ફર્સ્ટ રાઉન્ડનું ક્લોઝર. હવે જેટલા સ્ટુડન્ટ AIQ થી એડમિશન લેશે અને ગુજરાતમાં અહીંયા કન્ફર્મેશન નહીં કરશે તો એ સીટો ખાલી પડશે. PH કેટેગરીની જે સીટો ખાલી છે એ કન્વર્ટ થશે. એટલે સેકન્ડ રાઉન્ડના પહેલાં એડમિશન કમિટી આપણને વેકેન્સી લિસ્ટ આપશે, બરાબર. પછી કન્ફર્મ કર્યા પછી પણ કોઈએ કેન્સલ કરવું હોય, પાછળથી પછતાવો હોય કે મારે કેન્સલ કરી જ દેવું છે, તો પછી એ કેન્સલેશનનો સમય પણ આપે છે એડમિશન કમિટી. એ લિસ્ટ પણ આપણને આપશે. અને તે પછી આપણી સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવશે. ચોઇસ ફિલિંગ આવી જશે, પણ વેકેન્સી અને કેન્સલ લિસ્ટ એ આપણે રિઝલ્ટ ડિક્લેર થવા પહેલાં આવી જશે. અને વેકેન્સી તો જલ્દી આવી જશે સેકન્ડ રાઉન્ડની ચોઇસ વખતે. અને કેન્સલેશનનું છે ને, જ્યારે આપણું રિઝલ્ટ આવવાનું હોય તે પહેલાં કેન્સલેશન આવી જશે. તે પછી આપણું રિઝલ્ટ આવશે સેકન્ડ રાઉન્ડનું. હવે જો નવી કોલેજો આવી જાય, જે 3 કોલેજો આવવાની હતી, તો આપણને 350 સીટ મળવાની શક્યતા છે. જો 3 નવી કોલેજ સેકન્ડ રાઉન્ડમાં આવી જાય તો 350 સીટ MBBSમાં એડ થશે. એના કારણે MBBSનું SFI GQ અને SFI MQ ડાઉન થશે, BDSનું GQ, BDSનું MQ ડાઉન થશે. અને ગવર્મેન્ટ અને GMERSનું ડિપેન્ડ નવી કોલેજો પર નથી રહેવાનું, એ લોકોનું ડિપેન્ડ રહેશે AIQમાં કેટલા સ્ટુડન્ટ જાય છે એના પર ડિપેન્ડ રહેશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન રાખો, વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. આપનું ભલું થાય, સૌનું ભલું થાય. અને સૌના માટે શુભેચ્છા કે સૌને સારામાં સારી કોલેજમાં પોતાના રેન્ક અનુસાર એડમિશન મળે. આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ આવશે MBBS BDSના સેકન્ડ રાઉન્ડ પછી શક્યતા છે. MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ પૂરું થશે એટલે સપ્ટેમ્બરમાં આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડ આવશે. એના કારણે પણ પછી ડાઉન જશે ડેન્ટલનું, બરાબર. તે જોઈ લઈશું તે સમયે શું થાય છે. પણ હાલમાં ફર્સ્ટ રાઉન્ડની પરિસ્થિતિ આ છે. 258 સીટ આપણી ફર્સ્ટ રાઉન્ડમાં ખોટ પડી છે. હવે સેકન્ડ રાઉન્ડમાં 350 આવી જાય તો આપણું થોડું રિલેક્સ થઈ જાય. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.